એણે ગુણના વેગને ઓળખવા. તમોગુણમાં ધ્યાન અશક્ય છે, રજોગુણમાં એથી અશક્ય છે, સત્વગુણ જરૂરી છે. મહારાજે એ પણ કહ્યું કે ગુણોના વેગની જે પ્રવૃત્તિ છે દેહ કુસંગ અને પૂર્વ સંસ્કારથી છે. તો જે મનની ચંચળતા પૂર્વ સંસ્કારથી છે એને હમણાં એક બાજુ રાખી મૂકીએ, કારણ કે ઇટ્સ નાવ નોટ ઇન અવર હેન્ડ. પણ દેહ અને કુસંગ એ આપણા હાથમાં છે. તો કુસંગથી દૂર રહીએ. કુસંગનો અર્થ એ નથી કે દારૂ માંસ કરતો હોય એ જ કુસંગ છે. તમે બધા ટીવીના હારા હારા પ્રોગ્રામ જો ને પછી મૂર્તિ સંભાળો. બાપાએ કીધું છે કે મૂર્તિ સુખરૂપ છે, લ્યો સુખ લ્યો. લેવાય? એ કુસંગ છે. માફ કરજો, હરિભગત હોઈએ અને મંદિરમાં જ પારકી પંચાયત માંડી હોય, ચોરે ચર્ચા માંડી હોય એમ, અને જાત જાતની આમ નામ ને વાતો કરી હોય, પછી ધ્યાન કરો, લ્યો કુસંગ છે. તે ધ્યાન ના થાય. કુસંગનો અર્થ એ નથી અરે ચાંદલો ન કર્યો હોય તો સત્સંગ હોય, પણ એ સમજાતા તો કદાચ મારી વાત તમને મનાય કે ન મનાય. ચાંદલો ન હોય તો સત્સંગ હોય, અને ચાંદલો હોય તોય કુસંગ હોય. મિત્રો, કુસંગથી બચીએ. પવિત્ર સાત્વિક ભક્ત હોય પછી એ કોઈને માનતો હોય તો શું થઈ ગયું? એની પાસે વાત સાત્વિક હોય. ચાંદલો કર્યો હોય. સંતો હમણાં બહુ સરસ શિખા યુગ આવ્યો છે, શિખા યુગ. અને શિખા તો મને બહુ ગમે, કારણ કે હિન્દુ ધર્મનું પ્રતીક છે શિખા. પણ હવે કેટલીક શિખાઓ છે ને રોકેટ જેવી છે. એને ન ગમે ને તે આમ રોકેટની જેમ ઊંચી થઈ જાય, એવી શિખાઓ આવે છે. આ શિખાઓ કુસંગ છે. હિન્દુ ધર્મનું શ્રેષ્ઠ સાધન હળું કુસંગમાં ફેરવાઈ ગયું. બોલો, બીજાની સામે જોવે ને તો જાણે કોઈ આમ આપણે કોઈ આમ ઓલા મ્યુઝિયમના પ્રાણી હોય ને એને નડતા હોય એમ જોવે. બોલો, આ શિખા રાખે બહુ સારી વાત છે. કુસંગ બહાર નથી, કુસંગ અંદરનો ઓળખવો પડશે. રહી દેહની વાત, મહારાજ વચનામૃતો અદ્ભુત છે. દેહમાં સત્વગુણ રાખવો એ આપણા હાથમાં છે, અને એને માટેનું 18મું વચનામૃત. આહાર સત્વગુણી હોવો જોઈએ. ભક્તો, મને ખબર છે તમે કોઈ દારૂ માંસ કરતા નથી, શુદ્ધ શાકાહારી છો, પણ સાત્વિક આહારી નથી. શાકાહારી હોવું અને સાત્વિક આહારી હોવું એમાં આકાશ પાતાળનું અંતર છે. જો અખંડ વૃત્તિ રાખવી હોય તો કેટલીક શરતો સાંભળો. શરીર ફોરું હોવું જોઈએ, હળવું હોવું જોઈએ. અને હળવું રાખવું હોય તો રાતે ભજીયા ન ખવાય. હા, હળવું રાખવું હોય તો બેકરી આઈટમ દૂર કરવી પડે. એ લોંદા આમાં ચડતા જાય મેંદાના. કાં તમે એનો આનંદ લ્યો ને કાં ધ્યાનનો. આપણે વાંધો નથી, તમારે એનો આનંદ લેવો હોય તો એનો લ્યો, ધ્યાનનો લેવો હોય તો આ અમુક ચોઇસ ઇઝ યોર્સ. શાકાહારી અને સાત્વિક આહારમાં આકાશ પાતાળનું. આપણી એકાદશીઓ સાત્વિક આહારી નથી રહી મિત્રો. હું આપને કહું, એકાદશી આવે રૂમઝૂમ કરતી આવે. આ વિદેશમાં યજ્ઞપુરુષ 11 ખાનાવાળી ડીશ જોયો, 11 ખાનાવાળી. એટલે મને થયું કે આ ભારતનું પ્રોડક્શન હોય એ સિવાય ન હોય. સ્પેશિયલ એકાદશી માટે બનેલી ડીશો, 11 રસ ભેળા થાય એ નાખવા ક્યાં 11 ખાનામાં, અને અખંડ વૃત્તિ રાખવી છે. હું ફાંફા મારી રહ્યા. દેહ આપણા હાથમાં છે, દેહ હળવો રહેવો છે. માટે પ્રાણાયામ, માટે ઓમકાર, માટે સાત્વિક આહાર બહુ જરૂરી છે. તો સત્વગુણથી ઉભરાતું મન હોવું જોઈએ.
તો આહાર સત્વગુણી હોવો જોઈએ, દર્શન નેત્ર દ્વારા સત્વગુણી હોવું જોઈએ, શ્રવણ સત્વગુણી હોવું જોઈએ, વાંચન સત્વગુણી હોવું જોઈએ, જો અખંડ વૃત્તિ રાખવી હોય તો. આ પ્રારંભિક છે. અને પછી મહારાજે મધ્યના ન બોલતો હોય તો ચોથા વચનામૃતમાં કીધું શ્રદ્ધા જોઈએ, મહિમા જોઈએ, ભગવાનનો નિશ્ચય જોઈએ. અને મહારાજે મધ્યના ન બોલતો તો 36મા વચનામૃતમાં કહ્યું ચિત્તને ચોંટવાનો સ્વભાવ જોઈએ, ભય હોય તો સહેજે વૃત્તિ રહે. મને કોઈ બાલસ્વામી પૂછે કે તમારી માળા ક્યારે વધારે ફરે, મેં કીધું પ્લેનમાં ફરે, એમાંય વાહે સીટ આવી હોય અને પાયલોટ પટ્ટા બાંધવાનું કે પ્લેન હેલે ચડે ને ત્યારે સંતો એ હેલે સ્વામિનારાયણ 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 થાય. બોલો, સેજે મન મૂર્તિમાં રહી જાય. હે હનુમાન દાદા પધારો, ઓમ નમો હનુમતે ભય ભજનાય સુગમ ગુરુ ભટ્ટ સ્વાહા. હે વાયુપુત્ર હનુમાન પ્લેન પકડો. ભય કીધો મહારાજે. ભગવાન કૃષ્ણે રમેશભાઈ એકલા વૈરાગ્યની વાત કરી છે, બહુ સુંદર વાત કરી છે. મહારાજે 4 વાત કરી, જેનું શુરવીરતાનું અંગ હોય, ભય હોય, ચિત્તને ચોંટવાનો સ્વભાવ હોય અને વૈરાગ્ય હોય તો અખંડ વૃત્તિ રહે. એટલે તમે આ વચનામૃતો વાંચજો, મહારાજ વિવેચન નથી કરવાનું. અને અખંડ વૃત્તિ રહેવા માંડે. ચિંતામણીની તો મારે આપને શું વાત કરવી. હમણાં રામકૃષ્ણભાઈ જે કહી ગયા ને એ આ પહેલા વચનામૃતનું વિવેચન જ હતું કે નારાયણ હું ભીત હોહરો જોઈ શકું એમ નહીં, હાયલો જાઓ, અનંત બ્રહ્માંડ હોહરો નીકળી જાઓ. એક વાત આપને કરું, જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એના સ્વરૂપને જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે. એનો અર્થ એ છે કે સકામ વૃત્તિ હોય, તમારે આત્મદર્શન કરવું હશે તો એ અમારી મૂર્તિનો આધાર લ્યો. અને મહારાજે કહ્યું છે કે પુરુષોત્તમ નારાયણની ઉપાસના સિવાય કોઈને આત્મદર્શન થયું હોય એવો તો અમે કોઈ જોયો નથી. આત્મદર્શન કરવું હોય તોય મૂર્તિ. ઈશ્વરોના વૈભવ જોવાની તમને ઈચ્છા હોય, મને કોઈ પૂછે ને તમારે ઈશ્વર થવું છે, ઈશ્વર એટલે આખા બ્રહ્માંડનું સંચાલન, મેં કીધું બાપા હવે નથી થવું. એક ગુરુકુલ જોઈ લીધું ને, આમાં થાકી ગયો તો હાળું બ્રહ્માંડનું શું થાય? બોલો, તમારી તાકાત જ જાય છો બાલકૃષ્ણ. આપણે ઈશ્વર થવું નથી, પણ જો ઈચ્છા હોય તો મૂર્તિ. માયાની અષ્ટસિદ્ધિઓ, નવનિધિઓ, ઐશ્વર્યો પ્રાપ્ત કરવા હોય તોય મૂર્તિ, અને બ્રહ્મરૂપ થવું હોય તોય મૂર્તિ, અને આ બધું તુચ્છ લાગતું હોય તોય મૂર્તિ સિવાય કાંઈ નથી. બસ કશું જ જોતું નથી. આ પહેલું વચનામૃત છે. પર્વતભાઈ સંકલ્પ કરે, નાળે 24 અવતાર હાજરથી ચિંતામણી મળી છે. પર્વતભાઈ જે સંકલ્પ કરો એ થાય. મૂર્તિ મૂર્તિ વચ્ચે હાલે માયા આડી આવે એટલે પૂછ્યું માયાનું શું રૂપ છે? તો કે આડી આવી માયા. બહુ સીધો અને ગોવર્ધનભાઈ સીધા સાદા ભગત, એની યારે તત્વજ્ઞાનની મહારાજ ચર્ચા કરે કે આ 24 તત્વ છે ને એમાંથી આ બધું થાય છે ને. એ ગોવર્ધનભાઈ તો મૂર્તિમાં રહેનારા, એટલે એને સીધું કીધું આડું આવે માયા. ભક્તો ક્ષમા કરજો, માયાના પદાર્થ આડા આવે એ તો માયા હોય, પણ બ્રહ્મરૂપ થયેલા મુક્તો જો ધ્યાનમાં આડા આવતા હોય તો એ માયા છે. મૂર્તિ સિવાય કોઈ ન જોય. મહારાજ એમ કે છે કે મહારાજમાં જેવું હેત કરવું એવું મુક્તોમાં ન કરવું. શું સરસ મહારાજના વચનામૃતો છે. ત્યાં બધા છૂટી જાય છે, એ માયા છે. ત્યાં પછી ગુરુ ના ટકે. આપણો પંથ નિર્ગુણ નિરાકારવાદી પંથ નથી, જ્યાં ગુરુ એ જ ભગવાન કહેવાય છે. આપણો પંથ સગુણ અને સાકાર ભક્તિનો પંથ છે, જ્યાં ગુરુના સીમાડા પણ પૂરા થઈ જાય છે. ભક્તો,
માંડવામાં પુરોહિત હોય, બહુ સીધી વાત છે. એ પુરોહિતનું કામ છે કે વરને કન્યાને ભેળા કરી દેવા, પછી હારે હારે ઘરે ન અવાય વાહે, એટલો વિવેક એનો હોવો જોઈએ. પછી તો એ બે માણસને જે કામ કરવું એ કરવા દેવાય. પણ ઘણા પુરોહિતો એવા રૂપાળા હોય ને, તો વરને બદલે એ હાથ પકડી લે. બોલો, એ એને દક્ષિણા દેવી કે મેથી પાક દેવો. સુંદર વિવેક મહારાજે શીખવો છે. જે આડું આવીને આવરણ કરે. બ્રહ્માનંદ સ્વામી ગજા ગઢવીને તેડવા આવ્યા કે તું મારો શિષ્ય છો. પૂર્ણાનંદ સ્વામી મહારાજે મોકલો છે, હાલ મારી સાથે ચંદ્રાસરની વાત, મૂળી દેશનું. ગજા ગઢવીએ કહ્યું કે મારા બાપે મને માની કીધો હતો, અને તમારી હારે આવું તો હું નિર્માની થઈ જાઉં. એ તો મારો બાપ તેડવા આવે તો જ ગજો દેહ છોડે, નહીતર ના છોડે. આ નિષ્ઠા છે, આ ઉપાસના છે. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ મારો ચેલો માનતો નથી. મહારાજ કે તમારો ચેલો હાવ સાચો અને પાકો છે. અમે હોય, બ્રહ્માનંદ સ્વામી એ તમારી હારે ન આવે. અમે હોય તો બ્રહ્માનંદનું હાલે, નહીં. ઘણી બધી વાત છે એમાં. રાજાનું રાજ ને રાણીનું રાજ ને બધું બરાબર, પણ છેલ્લી વાત આવે ત્યારે તો એ સિવાય નહીં કોઈ. ભગવાનનો ભક્ત હોય, ધર્મકુળને આશ્રિત. ઘણી બધી ચર્ચાઓ, લોકો ઘણું બધું કહે છે, પણ બહુ સ્પષ્ટ વાત છે. શ્રીજી મહારાજે બાંધેલી એક મર્યાદા છે કે અમે ધર્મ રક્ષણ હેતવે ગાદીઓ સ્થાપી છે. સંપ્રદાયનું બંધારણ છે, મુશ્કેલીઓ હોઈ શકે છે, એમાં મારે જવું નથી. પણ એ શુદ્ધ સંપ્રદાયને અનુસારે વર્તતો હોય એને અમે તેડવા આવીએ, જેને તેને થોડા તેડવા જાય. અને એટલે જ બાપાએ મુક્તોએ આપણને મહારાજની સ્થાપિત મર્યાદાથી દૂર રહેવાનું ક્યારેય સ્વપ્ને શીખવું નથી. મૂળ મર્યાદાની વાત એમણે કરી છે. આ બહુ અદ્ભુત વાત છે. અને યોગ સમાધિવાળા છે એ પ્રત્યક્ષ દેખે છે. એની પણ પ્રસંગો બાપાશ્રી, સદગુરુઓ, અનેક સદગુરુઓના જીવનમાં, યોગ સમાધિવાળા મહામુક્તોના જીવનમાં પ્રસંગોની ભરમાર છે. સત્સંગમાં રહી અપરાધ ન કરવા. કોઈ બિચારા પવિત્ર સંત હોય, એના પ્રત્યે આપણી કુદ્રષ્ટિ થઈ જાય તો એ પાપને ભગવાન પણ માફ કરતા નથી. આ વચનામૃતનો જે કંઈ સાર છેલ્લા દિવસે આપને કહ્યો, 15-20 મિનિટ ખાલી છેલ્લી પ્રસાદી જે આપણને વારસામાં મળી છે, ને આ પ્રસાદી મને લાગે છે કે પૂર્ણાહુતિની એક સારી પ્રસાદી હશે. એ દ્રષ્ટિએ 15-20 મિનિટ મારે તમારી સાથે સામૂહિક ધ્યાનનો પ્રયોગ કરવો છે. સામૂહિક ધ્યાન. અને આપણા બધાના ધ્યાનનો, સમૂહ ધ્યાનની એક જબરી તાકાત હોય છે. દુનિયાના વાતાવરણને બદલી શકે છે. દુનિયા બદલાય કે ન બદલાય, આપણા હૈયાને તો એ પ્રયોગ અવશ્ય બદલી શકે છે. માટે તમને ફાવે, તમને ન ફાવે, તમને ટાઢું લાગે, તમને તડકો લાગે, પણ આજ તો દેવું દેવ. નખશેખ મહારાજની મૂર્તિને સંભાળી અને કથાને પૂર્ણ કરીશ. નખશીખ સંભાળવામાં આપ તો બધા અભ્યાસીઓ છો. ચરણમાં ચિહ્નો છે એ તમને ખબર છે. આંગળીઓની કેવી સુંદર રેખાઓ છે, આંગળીઓ કેટલી સુંદર છે એ તમને ખબર છે. મહારાજની સુંદર ઘૂંટીઓ, આસનના ઘસારાના ચિહ્ન, બંને ચરણની નળીઓ, પિંડીઓ, નળી ઉપરના તિલ, જમણા સાથળ ખાપાનું ચિહ્ન, કટી પ્રદેશમાં ધોતીના ચિહ્ન, સુંદર ઉદર, રમણીય ઉદર, પીપળાના પાન જેવું ઉદર, એમાં જમણી કુક્ષી એટલે જમણી કુખ, કેડથી ઊંચે અને બગલથી નીચેનો ભાગ એને કુક્ષી કહેવાય. ત્યાં 2 તિલ છે. ડાબી કુક્ષીમાં મહારાજને 4 તિલની 2 હાર છે.
નાભી છે, નાભીના બે કાંઠે તિલ છે, એકદમ કાંઠા ઉપર છે, એક સહેજ દૂર છે. ત્રિવળી છે, ત્રિવળીમાં જે પેટના બે નળીઓ હોય એ નળીઓ ઉપર બે તિલ છે અને ઉપર શ્રીવત્સનું ચિહ્ન, નળી ઉપરનો જે બે તિલ એનાથી સહેજ ઉપર વચ્ચે એકદમ સ્કેલ ત્રિકોણ ત્રાજવું રચાય એવું એક તિલ છે. સુંદર શ્રીવત્સ છે મહારાજનું. બંને સ્તનો છે, અદ્ભુત સ્તનો છે. બંને સ્તનો ઉપર છાપના ચિહ્નો છે. શ્રીવત્સ ચિહ્નની સાથે વિનગુણ હાર છે, નાના નાના જાણે મોગરાના ફૂલ હોય એવી સુંદર છાપો છે, જેને વિનગુણ હાર કહેવામાં આવ્યો છે પ્રેમાનંદ સ્વામી દ્વારા. ડાબી બાજુ લાખાનું અર્ધચંદ્ર આકારે તિલ છે, એમાં આડા લગભગ આડા 3 તિલો છે. ડાબી ઓળે 3 તિલ, જમણી ઓળે 4 તિલ. જમણી ભુજા છાપનું ચિહ્ન 4 તિલ છે. કોણી છે, કાંડું છે. આ બહારનો ભાગ છે ત્યાં 2 તિલ છે, અંદરના ભાગે છાપનું ચિહ્ન છે. આ પોંચો છે તો ટચલી આંગળીમાં સહેજ અહીંયા એક તિલ છે. આંગળીઓ છે, મૂળમાં સહેજ જાડી અને આગળ જાઓ એવી સુંદર પાતળી મહારાજની સુંદર આંગળીઓ છે. હથેળીઓ છે, સુંદર રેખાઓ છે. ડાબો હાથ છે તો ભુજામાં છાપનું ચિહ્ન છે. આને ભુજા કહેવાય, આને કાંડું કહેવાય. તો ભુજામાં છાપનું ચિહ્ન છે. કોણી છે, કોણી અને કાંડાની વચ્ચે એક તિલને અંદર છાપનું ચિહ્ન છે. ડાબા પોંચા ઉપર મધ્ય ભાગે એક તિલ છે. આ ડાબો અંગૂઠો છે, એની પાસેની તર્જની આંગળી કહેવાય. તર્જનીના મૂળમાં તિલ છે અને આના નખમાં ચિહ્ન છે. બાકીની 3 આંગળીઓ છે. વાલા ભક્તજનો, એ જ રીતે ભગવાનના સુંદર કંઠ, કંઠની વચ્ચે 2 તિલ છે, નાનો અને મોટો. મહારાજનો પૃષ્ઠભાગ શિખા, શિખાથી જમણી બાજુ 3 તિલ, કંઠ ઉપર 1 તિલ. જમણી બાજુનો જે આપણું આ હાથનો હાડકું છે એને ખરપડી કહેવાય. ખરપડી ઉપર 1 તિલ છે. સુંદર વાસામાં કરોડરજ્જુ છે. કરોડરજ્જુથી જમણી બાજુ ખરપડીથી નીચે 4 તિલનું ચોકઠું છે. ડાબી બાજુ ખરપડીની બાજુમાં ઉપર એક મોટો તિલ, જેને નાનો મસો કહી શકાય, રોમ સાથે છે. બીજા 2 તિલ છે. અને હવે આવે છે મુખારવિંદ, અદ્ભુત મુખારવિંદ. ચીબુક કહેતા દાઢી, દાઢીએ તિલ છે. કાન, જમણી બુટીએ મહારાજને 1 તિલ છે. ડાબા કાનમાં વચ્ચે તિલ છે. નમણી નાસિકા છે, નાસિકા ઉપર શીળીનું ચિહ્ન છે. સુંદર ઓઠ છે મહારાજના, સુંદર ઓઠ, લાલ પરવાળા પાથરા એવા. સુંદર દંત પંક્તિઓ છે. અંદર જે જીહવા છે કમળપત્ર જેવી લખી છે, જીહવાના અગ્રભાગે એક ચિહ્ન છે. અને ડાબી પહેલી દાઢમાં ચિહ્ન છે. મહારાજ બગાસું ખાતા હશે, પ્રેમાનંદ સ્વામીએ પ્રેમથી નિરખા હશે તો અંદર તાળવામાં સ્વામીને એક ચિહ્ન દેખાયું છે. શું ગજબનું દર્શન હશે. મહારાજનો ડાબો કપોળ છે, જમણો કપોલ કહેતા ગાલ. જમણા કપોળની ટીબકડીએ તો આપણને બધાને પાગલ કરેલા છે. ટીબકડી તો અદ્ભુત ટીબકડી છે મહારાજની. અને હું તો એમ કહું સહજાનંદ સ્વામીની ઓળખાણ ક્યાં, તો એની જમણા ગાલની ટીબકડીમાં એની ઓળખાણ છે. આવો સુંદર સપ્રમાણ સુંદર સ્વરૂપ બીજા કોનું હોઈ શકે. સુંદર કમળની પાંખડીઓ જેવી આંખડીઓ છે મહારાજની. નમણી નાસિકા છે. નાસિકાના મૂળમાં આજે જમણો નેત્ર છે અને આ નાસિકાનું મૂળ જ્યાં ભેગા થાય છે ત્યાં એક તિલ છે. સુંદર મહારાજની પાંપણો છે, બ્રકુટીઓ છે મહારાજની. આડી 3 રેખા છે, ઊભી 2 રેખા તિલક આકારની છે. મહારાજ છે ને ધાર્મિક હાર્મનીના ભગવાન છે. ત્રિપુંડ્રય છે અને ઉર્ધ્વપુંડ્રય છે. મહારાજની સુંદર વિશાળ ઉપર તો લલાટ છે,
એમાં જમણી બાજુ કેશથી નીચે એક ચિહ્ન છે. નાના હતા ને તોફાની બહુ હતા, જ્યાં ત્યાં પડ્યા હશે ને ત્યાં ઘા થઈ ગયો હશે. બોલો, જેમાં હાથળમાં ખાંપો થયો ને એમાં અહીં ચિહ્ન થઈ ગયું. એ આળવિતરા બહુ હતા, ઝાડવે ચરીને ઠેકડા મારવા, નદીઓમાં પડવું, તળાવમાં પડવું, હખણા જ નહોતા રહેતા. બોલો, આના જેવો કોઈ રમતિયાળ ભગવાન થયો નથી ને આના જેવો કોઈ હાસ્યના સાગર જેવો ભગવાન થયો નથી. આ સ્વામિનારાયણ ભગવાન ક્યારેય ધીર ગંભીર ચડાવેલા તબલા જેવા જોયા જ નથી. બોલો, મને તમારી વાત બહુ ગમી રમેશભાઈ, કે અમે આટલા દુખિયારા થઈને તારી પાસે આવીએ અને તું મંદ મંદ હશે, તને શરમ નથી આવતી? તને અમારા દિલ દર્દ દેખાય છે કે નથી દેખાતા? કવિ છે ને એ કોઈને મૂકે નહીં. બોલો, સારું ટૂંકે પતાવ્યું નહીં, મને લાગે લાગમાં લઈ લે એવા. સુંદર ભાલ, સુંદર કેશ, ઉપર એક તિલ છે. મારે કેવું ના જોઈએ, પણ જાડી ભાષામાં આ ધ્યાનનો મેપ છે. જાડી ભાષામાં મેપ કહું તો અવમૂલ્યન કહેવાય, પણ મેપ છે. અખંડ વૃત્તિ માટેનો આધાર છે. આધાર છે. તમે બધા અભ્યાસીઓ છો, અનેક રીતે ધ્યાન કરતા હશો. સદગુરુ કૃપાથી જે કંઈ ધ્યાનનું મળ્યું છે, અમે આને પ્રેમાનું ધ્યાન કહીએ છીએ. ધ્યાન બોઝિલ ના હોય, ચિત્તનો ચોંટવાનો સ્વભાવ, પ્રેમ હોય એટલે ધ્યાન સહજ થાય. રૂપિયાની નોટો ગણતરી થતી હોય તો કોઈને કહેવું ના પડે, તું આ શું કરે, આમ જોઈ રહ્યો હોય, ખીતો થઈ ગયો હોય. સાયકલ ઉપર જતો હોય અને આંખ ક્યાંક ચોંટી ગઈ હોય, સામે બસ આવતી હોય ને તોય ઓટીવાળને ખબર ન હોય, ખીતો થઈ ગયો હોય, કારણ કે જુવાન છે અને હજી હગાઈ થઈ નથી, એટલે ન્યા ખીતો થઈ ગયો હોય. રસરૂપ મૂર્તિ છે, મહારાજ રસરાજ છે. શું હમણાં રામકૃષ્ણભાઈ કહેતા હતા કે એક પ્રસાદમાં મૂર્તિ આપે વૃંદાવન સ્વામીને, અને બીજા પ્રસાદમાં બાપો રોમે રોમે મૂર્તિનું સુખ આપે. આનાથી શ્રેષ્ઠ વાર્તા બીજી કઈ હોઈ શકે? આનાથી શ્રેષ્ઠ બીજો પ્રસંગ કયો હોઈ શકે? તો વાલા ભક્તજનો, આપણું જીવન છે, આપણું પ્રાણ છે. મૂર્તિને સંભાળવામાં મંત્ર જપ ઉપયોગી છે. મૂર્તિનું ધ્યાન કરતા હોઈએ ત્યારે મને જે લાગે છે વધારે પડતું વર્ણન બાધક છે, કારણ કે શબ્દો મનની વૃત્તિને ફંટાવે છે. ઓછા શબ્દો, તિલ ચિહ્ન વધારે, એ ધ્યાન એકાગ્રતાથી થાય. ઇવન માનસી પૂજામાં પણ જો મારી વાત તમને મનાય તો થાળ પહેલાં તૈયાર કરી લેવો કે આ બનાવવાનું. એ ટાણે ભગવાનને તમે થાળ ધરાવતા હો ને પછી તમને વિચાર થાય કે આ ગોટા કઈ દુકાનમાંથી લોટ લાવ્યા, તો ભગવાન ન્યા જ પડ્યા રહી અને આપણે ત્યાં શોપિંગ કરવા ઉપડી જાય. નહીં, એક ધારા લયથી. મન ચંચલ છે તો મનને લયથી પકડી શકાય છે, અને એ લઈને મંત્રથી નિયંત્રિત કરી શકાય છે. મિત્રો, માટે મંત્રના આધારે ધ્યાન, હું સમજુ છું એ પ્રાથમિક ધ્યાન છે. એમ કરતા કરતા મંત્ર પણ લયમાં ડૂબી જાય અને મૂર્તિ જ હોય ખાલી. ખેર, એ તો ગોપાળાનંદ સ્વામીએ કીધું એમ ચૈતન્યનું ધ્યાન હોઈ શકે, એના પાત્ર તો કદાચ કોઈક જ હોઈ શકે. આપણે તો મેં કહ્યું એમ પગથિયે ચાલનારા છીએ, તો આ ધ્યાનનો પ્રયોગ આપણે પ્રેમથી કરીશું. તિલચિહ્ન સાથે અમે મંત્ર ઘોષ કરીશું. તમારે કશું જ બોલવાનું નથી, મનોમન મારી સાથે મંત્ર બોલવાનો છે, મનોમન. અને જે તિલચિહ્નનું નામ લેવાય ત્યાં વૃત્તિને સ્થિર કરવાની છે. બીજા ચિહ્ન ઉપર જ્યારે આપણે જઈએ ત્યારે ગાય જેમ વાછરડાને ચાટતી હોય એમ આપણી વૃત્તિ મહારાજની મૂર્તિના રસને ચાટતી ચાટતી, આસ્વાદ લેતી લેતી ધીરે રહીને બીજા ચિહ્ન ઉપર જાય. જ્યાં સુધી બીજા ચિહ્નનું નામ ન આવે ત્યાં સુધી આપણી વૃત્તિ એ જ ચિહ્નમાં રમતી રહે.
શરૂઆત આ બધી મહારાજની રીતિ છે. શરૂઆતમાં ઓમકાર થશે ત્યારે તમારે, જેમ મહારાજે વચનામૃતમાં લખ્યું કે એક પહાડને આપણે સમગ્ર રીતે જોતા હોઈએ, એક ભુવનને, મંદિરને આપણે સમગ્ર રીતે જોતા હોઈએ, એમ જ્યારે ઓમકાર થાય ત્યારે સમગ્ર દર્શન કરવાનું છે. પણ જ્યારે ચરણમાં વંદન કરવામાં આવે, કહેતો જઈશ, ત્યારે ચરણમાં સ્થિર થવાનું છે. મંત્રઘોષ સાથે આપણે ધ્યાન કરવાનું છે, પણ તમારે મંત્ર બોલવાનો નથી. ખાલી ઓમકાર અને વંદન જ તમારે બોલવાના છે. તો વહાલા ભક્તજનો, ઈચ્છું કે આ કૃપા વર્ષા મહોત્સવની આ પ્રસાદી આપણે ઝીલીએ. બધા થોડા સ્વસ્થ બેસી જાય. પાછળના ટેકા લીધા હોય તો થોડા આગળ આવો, હરખા બેસો. બહુ છાતી કાઢવી નહીં. દાદા કાઢે, મુંબઈના દાદા આમ છાતી કાઢીને ફરતા હોય, એમ નહીં. એમ બહુ ઢીલા કોથળા જેવા નહીં. હા ભક્તો, જેટલું સરળ બેસાય છે ને, 6 ચક્રોમાં ઉર્જાનો સંચાર સરખો થાય. એટલે જેમ બને એમ આસન મારે કહેવાય નહીં. અમે 3-3 કલાક બેસીએ, અમારું કરોડરજ્જુ નમે નહીં ક્યારેય. એ અભ્યાસ હોવો જોઈએ ભક્તોને કે કરોડરજ્જુ નમે તો કાંઈ પાપ નથી, પણ થોડી અનુકૂળતા ધ્યાનની ઓછી થઈ જાય. એમ જે પાર ઉતરી ગયા છે એને તો કોઈ પ્રશ્ન જ નથી. કે બધા નેત્ર મીચીને ખુલ્લા સ્વરથી, કોઈની શરમ રાખ્યા સિવાય ખુલ્લા સ્વરથી 3 વાર ઓમકાર કરવાનો છે. આ ઓમકાર એટલે છે કે ઓમનો ગુંજારવ મનના ઘોંઘાટને એના ઓમકારના લયમાં લીન કરી નાખે છે. બહુ ગજબનો હોય છે ઓમકાર. તો 3 વાર ઓમકાર સાથે પછી હું વંદન ઝીલાવીશ ચરણમાં, અને ચરણથી મહારાજનું ધ્યાન સહજ રીતે અંગૂઠો સ્વામિનારાયણ, પાસેની આંગળી સ્વામિનારાયણ, આ ક્રમમાં આપણે સ્વામિનારાયણ મંત્રથી ચાલીશું અને મૂર્તિનું આવર્તન કરીશું. મૂર્તિનું નક્ષિક આવર્તન પૂરું થાય એટલે નક્ષિક વાઘાઓથી ધ્યાન કરતાં કરતાં ચરણમાં વિરામ કરી અને આ સામૂહિક ધ્યાનનો પૂર્ણ કરીશું, અને સાથે કથાને પણ પૂર્ણ કરીશું. બધા જ ભક્તજનો થોડા સીધા બેસી બહુ પ્રેમથી મહારાજની મૂર્તિના ધ્યાનમાં તત્પર થાય. સંકલ્પ કરો કે બીજો સંકલ્પ નહીં કરો. સંકલ્પ કરો કે મારે મૂર્તિ અને મંત્ર સિવાય બીજો કોઈ સંકલ્પ કરવો નથી. તમારા સંકલ્પની જબરજસ્ત તાકાત હોય છે મનને મારવાની. સાથે ઓમકાર. ઓ સમગ્ર મૂર્તિને નિરખતા નિરખતા ખુલ્લા સ્વરે સંકોચ વગર ઓમકાર. ઓ બંને ચરણોમાં વંદન મોટેથી ઝીલજો. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ચરણોને નિરખતા નિરખતા ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. હવે આપ મૌન
મારા શબ્દોને અનુસરશો. જમણો ચરણ સ્વામિનારાયણ, અંગૂઠો, નખમણી, રાતિ રેખાનું ચિહ્ન, બાહેર તિલ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ચાખડીના ઘસારાનું ચિહ્ન, સ્વામિનારાયણ. પાસેની આંગળી, નખમણી, રોમ, અંગૂઠા તરફ તિલ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પાસેની ત્રણેય આંગળીઓ મંત્ર બોલાય ત્યારે મૂળથી નખ સુધી વૃત્તિને ફેરવીએ. રોમ, નખમણી એનો આસ્વાદ કરતા કરતા ટચલી આંગળી સુધી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ટચલી આંગળી ચિહ્ન સાથે. જમણા ચરણની ઘૂંટી, આસનના ઘસારાનું ચિહ્ન. ચરણની ઘૂંટીને મંત્ર સાથે નુપુર પહેર્યું હોય એ રીતે ફેરવીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ડાબી ઘૂંટી, આસનના ઘસારાનું ચિહ્ન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. વૃત્તિને ડાબા ચરણમાં સ્થિર કરીએ. અંગૂઠાથી લઈને બધી જ આંગળીઓ મંત્ર સાથે, રોમ, નખમણીના દર્શન સાથે, ચાખડીના ઘસારાના ચિહ્નના દર્શન સાથે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વચલી આંગળી સ્વામિનારાયણ, પછીની આંગળી સ્વામિનારાયણ, છેલ્લી આંગળી સ્વામિનારાયણ. જમણો ચરણ સ્વામી. પારદર્શક તેજસ્વી મૂર્તિના બધા જ ચિહ્નોના આપણને દર્શન થઈ રહ્યા છે. ચરણના ચિહ્નોના. જાઓ, વૃત્તિ ઠેરવીએ. જાઓ. સ્વામિનારાયણ. વજ્ર સ્વામિનારાયણ. જાંબુ સ્વામિનારાયણ. ઉર્ધ્વરેખા, સમસ્ત ઉર્ધ્વરેખા ઉપર વૃત્તિને ફેરવીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કમલ સ્વામિનારાયણ. કેતુ સ્વામિનારાયણ. અંકુશ સ્વામિનારાયણ. અષ્ટકોણ સ્વામિનારાયણ. સ્વસ્તિક સ્વામિનારાયણ. વૃત્તિને વામ ચરણમાં લઈ જઈએ. ડાબો ચરણ પેની, મીનથી શરૂઆત કરીએ. મીન સ્વામિનારાયણ. ત્રિકોણ સ્વામિનારાયણ. ગોપદ સ્વામિનારાયણ. ધનુષ સ્વામિનારાયણ. અર્ધચંદ્ર સ્વામિનારાયણ. વ્યોમ સ્વામિનારાયણ. કલશમાં વૃત્તિ સ્થિર કરીએ. સ્વામિનારાયણ. ઉર્ધ્વ રેખાઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ધનુષની પાસે બે શ્યામ બિંદુઓ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ફરીથી બંને ચરણને વંદન કરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જમણો ચરણ પિંડી, નળી, નળી ઉપર તિલ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જાનું કહેતા ગોઠણ. સ્વામિનારાયણ. ડાબા જાનું ઉપર વૃત્તિને સ્થિર કરીએ.
બહારના ભાગે આછું ચિહ્ન છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પિંડી સ્વામિનારાયણ. નળી, નળી ઉપર 2 તિલ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ડાબો સાથળ સ્વામિનારાયણ. વૃત્તિને જમણા સાથળ ઉપર ખાંપાના ચિહ્નમાં ઠેરવીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કટી પ્રદેશ, પાતળી કટી, સિંગ જેવી કટી, કંદોરો પહેર્યો હોય એમ શ્યામ ચિહ્નોને નિરખતા વૃત્તિને ફેરવીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. વૃત્તિને ઉદર ઉપર લઈ જઈએ. ઉદર પીપળાના પાન જેવું સુંદર. સ્વામિનારાયણ. જમણી કુક્ષી 2 તિલ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ડાબી કુક્ષી 4 તિલની હાર. ક્રમશઃ તિલોને નિરખીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બીજા 4 તિલ્લો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ફરીથી ઉદર. સ્વામિનારાયણ. નાભી ઊંડી, ગોળ, ગંભીર, અનંત કોટી બ્રહ્માંડોનું કેન્દ્ર. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બંને તિલો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ત્રિવડી તિલ સાથે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઊંચે 1 તિલ. સ્વામિનારાયણ શ્રીવત્સ સ્વામિનારાયણ. વિનગુણ હાર, મહારાજે હાર પહેર્યો હોય એ રીતે વૃત્તિને ફેરવીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બંને સ્તનોમાં વૃત્તિ સ્થિર કરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બંને છાપના ચિહ્નો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અર્ધચંદ્ર આકારનું ચિહ્ન તિલ 3 તિલ સાથે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ડાબી ઓળે 3 તિલ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જમણી ઓળે કહેતા બગલ 4 તિલ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કંઠ સુંદર, શંખ જેવો 2 તિલ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જમણી ભુજા. સ્વામિનારાયણ. છાપનું ચિહ્ન. સ્વામિનારાયણ. 4 તિલની હાર. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કોણી શ્યામ. સ્વામિનારાયણ. કાંડુ. સ્વામિનારાયણ. કોણી અને કાંડાની વચ્ચે બહારની ભાગે 2 તિલ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અંદરના ભાગે છાપનું ચિહ્ન. સ્વામિનારાયણ. જમણા હાથનો પોંચો. સ્વામિનારાયણ. ટચલી આંગળી મૂળથી થોડુંક ઊંચે એક ચિહ્ન સાથે. સ્વામિનારાયણ. પછીની આંગળી મૂળથી લઈને નખમણી સુધી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મધ્યમાં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તર્જની. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અંગૂઠો. સ્વામિનારાયણ. હથેળી આછી ગુલાબી ઘેરી રેખાઓ સાથેની ઘઉં કલરની સુંદર રેખાઓ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ડાબી ભુજા છાપનું ચિહ્ન. સ્વામિનારાયણ.
ડાબી કોણી સ્વામિનારાયણ, ડાબું કાંડું સ્વામિનારાયણ, એક તિલ સ્વામિનારાયણ, અંદર ચિહ્ન સ્વામિનારાયણ, ડાબો પોંચો તિલ સાથે સ્વામિનારાયણ, અંગૂઠો સ્વામિનારાયણ, તર્જની આંગળી મૂળમાં તિલ, નખમાં ચિહ્ન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મધ્યમાં આંગળી સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સુંદર આંગળીઓ મૂળમાં જાડી, અગ્રભાગે એવી સુંદર પાતળી ગુલાબી નખમણીઓ, શીતળ શાંત કિરણો જેમાંથી છૂટે છે એવા નખમણીઓ, અનામિકા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ટચલી આંગળી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વૃત્તિને ભગવાનના પૃષ્ઠભાગમાં સ્થિર કરીએ. શિખા ભુજંગ જેવી સ્વામિનારાયણ, ત્રણ તિલ જમણી બાજુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કંઠ પર તિલ સ્વામિનારાયણ, સુંદર કરોડરજ્જુ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, જમણી ખરપડી તિલ સાથે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કરોડરજ્જુથી જમણી બાજુના વાસામાં ચાર તિલનું ચોકઠું સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, ડાબી બાજુ ત્રણ તિલ, ઉપલો તિલ રોમ સાથે સ્વામિનારાયણ, બીજા બે તિલ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વૃત્તિને મુખારવિંદમાં સ્થિર કરીએ. અદ્ભુત મુખારવિંદ, સુંદર મુખારવિંદ, મંદ મંદ હસતા મુખારવિંદ વાળા મહારાજ, ચીબુક તિલ સાથે સ્વામિનારાયણ, બંને ઓઠ પરવાળા જેવા લાલ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જમણા કાનની બુટ્ટી સ્વામિનારાયણ, ડાબો કાન તિલ સાથે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મંદ મંદ મુસ્કાન સ્વામિનારાયણ, દંત પંક્તિઓ દાડમની કળીઓ જેવી દાઢના ચિહ્ન સાથે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જીહવા કમળપત્ર જેવી અગ્રભાગે ચિહ્ન સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તાળવાનું ચિહ્ન સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ફરીથી સુંદર ઓઠ, આછી મૂછની રેખાઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, નમણી નાસિકા, પોપટની ચાંચ, દીપકની જ્યોત શર્મા એવી શીલીના ચિહ્ન સાથે સ્વામિનારાયણ, નાસિકામાં વૃત્તિને ઠેરવીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ડાબો કપોલ કહેતા ગાલ સ્વામિનારાયણ, જમણો કપોલ ટીબકડી, અદ્ભુત શોભા છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બંને નેત્રો કમળપંખ જેવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, નાસિકાના મૂળમાં જમણા નેત્રના ખૂણા પાસે તિલ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બંને ભ્રકુટીઓ ભ્રકુટીઓનું ધ્યાન કરે